નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગ્રામીણ લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણી 2025 વિશે. મિત્રો, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ આ ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, જે ગ્રામીણ વિકાસ અને સ્વરાજ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તારીખ 28 મે 2025ના રોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની 8240 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી છે. આમાં સામાન્ય ચૂંટણીઓ, મધ્યસ્થ ચૂંટણીઓ અને ખાલી પડેલી જગ્યાઓની માટેની પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીઓ ગ્રામીણ વિસ્તારમાં નવો પ્રાણ પૂરશે અને સ્થાનિક સ્તરે નેતૃત્વની એક પસંદગી થશે. તો આખી આ ચૂંટણી કાર્યક્રમ કઈ રીતે છે, કઈ તારીખે છે, એના વિશે આપણે એના આખા જે પરિપત્ર છે એના સાથેની ચર્ચા કરીએ. આ ચૂંટણી ઘણા સમયથી જેની આપણે રાહ જોતા હતા, તો એ આજે આખો એનું પરિપત્ર જે છે, જે અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને 3 વાગ્યાની આજુબાજુ જે જાહેરાત કરી છે, તો એ આખો પરિપત્ર આપણે જોઈએ જેથી આપણે ખ્યાલ આવે. તો આખો વિષય એવો છે કે ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન, મધ્યસ્થ કે પેટા ચૂંટણીઓ 2025 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા અંગે બધી અને જે આચાર સંહિતા જે છે એના વિશેની આખી વાત છે. આપણે મુખ્ય ઘટનાઓ જોઈએ તો આખો જે ચૂંટણી કાર્યક્રમ છે એના વિશે જોઈએ તો ચૂંટણીની જાહેરાતની તારીખ એટલે કે આજની છે 28/5/2025. ચૂંટણી પ્રસિદ્ધ કરવાની તારીખ એટલે કે જાહેરનામું બહાર પડશે 2/6/2025 એટલે કે 2 જૂનથી આખું જાહેરનામું આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે 9/6/2025. મિત્રો ખાસ યાદ રાખજો, 9/6 સુધી છેલ્લી તારીખ છે અને ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 10/6/2025. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે 11/6/2025 અને મતદાનની તારીખ એટલે કે ચૂંટણીની તારીખ છે 22/6/2025ને રવિવાર સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન તારીખ જરૂર જણાય તો 24/6/2025 છે અને મતગણતરીની તારીખ છે 25/6/2025 અને આ બધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ છે 27/6/2025 એટલે કે આચાર સંહિતા જે લાગેલી હોય એ હટી શકે. આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જે તે કચેરીને જણાવવામાં આવે છે. આ બધી આખો આદેશ છે, આદેશનો વિષય છે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની, વ્યવસ્થા જાળવવા માટેની, અને એના આખા નંબર છે. ચૂંટણીની આયોગની વેબસાઇટ છે SEC ગુજરાત ગવર્મેન્ટ ઉપર ઘણી બધી માહિતી છે એ આપેલી છે. આ ઉપરાંત બીજા ઘણા બધા પણ નીતિ નિયમો આચાર સંહિતાને લગતા છે, એના વિશે આપણે ખાસ બહુ ચર્ચા કરતા નથી. અને બીજું છે 22/6/2025ના રોજ યોજાનાર સામાન્ય વિભાજન, મધ્યસ્થ, પેટા ચૂંટણીઓની હેઠળની ગ્રામ પંચાયતની અંદાજિત સંખ્યાની વિગત એટલે કે કયા જિલ્લામાં કેટલી છે ને કુલ છે, આ આખો વિગતવાર અહેવાલ છે અહીં આપેલો છે. અમદાવાદની અંદર, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, આપણા જે જિલ્લામાં ચૂંટણી થવાની છે એ બધા જની એક વિગતવાર માહિતી છે અહીં આપેલી છે. દરેક જિલ્લાની આખી માહિતી છે. આપણા 33 જિલ્લા, કુલ ટોટલ 4,788, 3,738 એમ બે મળી અને કુલ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીની જે તારીખ છે એ જાહેર થઈ ચૂકી છે, ત્યાં છે ચૂંટણી થવાની છે. તો અને અંતે ચૂંટણી આયોગનો આખી સહી સાથે આખો વિગતવાર પરિપત્ર છે એ મૂકેલો છે. તો આ રીતે મિત્રો આખો એક પરિપત્ર ચૂંટણીની જે રાહ જોઈ રહ્યા હતા, ઘણા લોકો કોમેન્ટમાં પણ પૂછતા, તો એ તારીખ છે આવી ચૂકી છે. હવે ખાસ મહત્ત્વનું એ છે કે કોણ કોણ એની અંદર ચૂંટણીમાં ભાગ લઈ શકે. OBC અનામતને એ ઘણું બધું આવેલું છે, તો એના વિશે પણ વિગતવાર વિડીયો આપણે છે હવે પછી છે એ બનાવવાના છે. જો તમે એવું લાગે તો એક વખત ચેનલની મુલાકાત લેજો, જેથી તમને લાભ લઈ શકે. સભ્યો માટે કેવી લાયકાત હોય છે, સરપંચ માટે સ્ત્રી અનામત, પુરુષ અનામત કે અન્ય કેટેગરી પ્રમાણે એની વિગતવાર વિડીયો છે એ આપણે હવે પછી છે મૂકશું.
આ માહિતી તો તમને ખરેખર સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.